થપ્પડકાંડની ઘટના બાદ હાર્દિક પટેલની સુરક્ષામાં વધારો કરાયો છે। દહેગામના નહેરુ ચોકડી સર્કલ પાસે હાર્દિક પટેલ જન આક્રોશ સભાને સંબોધિત કરશે। હાર્દિક પટેલના આગમન પૂર્વે પોલીસનો મોટી માત્રામાં કાફલો સભા સ્થળ પર જોવા મળ્યો। 6 પીએસઆઈ, 2 પીઆઈ અને 60થી વધુ કોન્સ્ટેબલ હાલ સભા સ્થળ પર તૈનાત કરાયા છે। ત્યારે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા નિર્મલ દવે સાથે। નિર્મલ, થપ્પડકાંડ બાદ હાર્દિકની પહેલી સભા દહેગામ ખાતે યોજાઈ રહી છે। સુરક્ષાને લઈને ગઈકાલે હાર્દિકે અને સાથે કોંગ્રેસે પણ અનેક સવાલો ઉઠાવ્યા। શું કોઈ પગલાં લેવાયા છે? દીપાલી, હાર્દિક પટેલ એ પાટીદાર સમાજનો ચહેરો તો છે જ, પરંતુ સાથે સાથે હવે કોંગ્રેસનો પણ ચહેરો બની ગયો છે। જે રીતે ઠેર ઠેર સભાનું આયોજન કરાયું છે, પરંતુ ગતરોજ બનેલી જે હાર્દિક પટેલ સાથે જે ઘટના હતી તે ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। અત્યારે તો હું જે સભા મંડપ છે તેની બહાર છું, પરંતુ અત્યારે હવે મારા કેમેરા પર્સન મનીષ કડિયા અંદર સભા સ્થળને અંદરના દ્રશ્યો બતાવી રહ્યા છે। જે રીતના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ બંદોબસ્તો જોવા મળી રહ્યો છે। સાથે સાથે અલગ અલગ પ્રકારના અન્ય જે એજન્સીઓ છે, પોલીસની એજન્સીઓ, તેઓ પણ સાથે અહીં જોવા મળી રહી છે। સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। 6 જેટલા પીએસઆઈ છે, સાથે સાથે 2 પીઆઈ છે, 60 કરતા વધુ પોલીસ કોન્સ્ટેબલ છે, મહિલા પોલીસ કોન્સ્ટેબલની પણ હાજરી જોવા મળી રહી છે। જે રીતની ગતરોજ ઘટના બની હતી અને ઘટના બાદની જ્યારે સ્થિતિ જોવામાં આવે ત્યારે પોલીસ તંત્ર માટે જવાબદારી વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અહીં જે સભાનું આયોજન છે તે સભામાં લગભગ 900 જેટલી ખુરશીઓ અહીં ગોઠવવામાં આવી છે। ધીમે ધીમે જે પબ્લિક છે તે તો આવવા લાગ્યા છે સભા સ્થળ પર। અહીં હાજર જે તાલુકા પ્રમુખ છે જયંતિભાઈ, તેમની સાથે વાત કરીશું। જયંતિભાઈ, ગતરોજ જે ઘટના બની હતી, આજે સામાન્ય પબ્લિક સ્ટેજ પર ન ચડી શકે, એના માટેની શું વ્યવસ્થા છે? એના માટેની વ્યવસ્થા કે તાલુકાના જે આગેવાનો છે કોંગ્રેસ પાર્ટીના, એમની ઓળખ કરી અને ખૂબ તકેદારી રાખી અને આગળની કાર્યવાહી કરી છે। તે ચુનિંદા અને જે પીઢ કાર્યકરો છે કે જે તાલુકાની અંદર કોંગ્રેસ પાર્ટીના શિરોમાન્ય આગેવાનોને અહીંયા આગળ સ્ટેજ ઉપર અમે બેસવાની વ્યવસ્થા આપેલી છે। અમદાવાદ પૂર્વ લોકસભાનો આ વિસ્તાર છે દહેગામ, અને તેમાં અત્યારે જનસમર્થન કેવા પ્રકારનું જોવા મળી રહ્યું છે કોંગ્રેસને લઈને? અમદાવાદ પૂર્વમાં અત્યારે હાલ કોંગ્રેસને પૂરેપૂરું જનસમર્થન, પાટીદાર સમાજ હોય, ઇતર સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, તમામ સમાજોનું એટલું બધું સમર્થન છે કે ગીતાબેન પટેલ અવશ્ય વિજેતા બનશે। ખાસ કરીને લાફાકાંડની જે ઘટના હતી અને ઘટના બાદ આપે જે કહ્યું ચુનિંદા લોકોને ઉપર જવામાં આવશે, કેવી રીતે તમામ લોકોને તપાસવામાં આવશે? અહીંયા આગળ તાલુકાના જે આગેવાનો, સેવાદળના કાર્યકરો છે, યુથના કાર્યકરો છે, એનએસયુઆઈના કાર્યકરો છે, અને અહીંયા આગળ આખી કોંગ્રેસની ટીમ જે હર હંમેશ સતર્ક છે, એ બધા એમની નજર સમક્ષ છે કે બહારના કોઈ અનિચ્છનીય, બહારના કોઈ વ્યક્તિ કે જે કિન્નાખોરી રાખીને સ્ટેજ તરફ જઈને આવું કૃત્ય કર્યું છે, એવા લોકો કોઈ સ્ટેજ ઉપર ના જાય, એના માટે ખાસ તકેદારી આજની આ સભામાં મેં રાખેલી છે। દીપાલી, બિલકુલ જે રીતે સભા મંડપ છે, સભા મંડપનો એક ગેટ કે જ્યાંથી હું અંદર પ્રવેશ્યો હતો, અને બીજી તરફનો પણ ગેટ છે કે જ્યાંથી સામાન્ય પ્રજાને અંદર આવવા માટે અહીં ગેટ બનાવવામાં આવે છે। ટૂંકમાં 2 દરવાજા છે અને બંને દરવાજા પર જે કોંગ્રેસના કાર્યકરો છે તેઓ પણ હાજર હશે, સાથે સાથે પોલીસ બંદોબસ્તો રહેશે જ। અહીં જે રીતે જન સૈલાબ ઉમટશે તેવી અપેક્ષા છે કોંગ્રેસને, પરંતુ હાલ 9:30 વાગ્યાની સભા હતી, પરંતુ હાર્દિક ક્યાંક સભામાં હજી મોડા પડ્યા હોય તેવું લાગી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। પબ્લિક ધીમે ધીમે આવી રહી છે, પરંતુ સાથે સાથે પોલીસની જવાબદારી પણ વધી ગઈ હોય તેમ પોલીસનો બંદોબસ્ત પણ ચાપતો જોવા મળી રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા નથી માંગતું તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ચોક્કસ નિર્મલ, આભાર માહિતી આપવા બદલ।